ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રી હરિકૃષ્ણ મહારાજના 165માં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા ગઢડા ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ મહારાજના 165માં વાર્ષિક પાટોત્સવની આજે ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ 165માં પાટોત્સવ નિમિત્તે સવારે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો, મહાઆરતી કરવામાં આવી તેમજ ભગવાનને વિશેષ અને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા તેમજ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યા હતા। સુનીભાઈ મિરજીભાઈ સુહાજિયા, ગામ મીઠવડી। આ ગોપીનાથજી દેવ મંદિરે તમે પાટોત્સવમાં આવ્યા? હા, ઘણા ટાઈમથી આવી છે અને 165મો પાટોત્સવ છે અને ગોપીનાથજી મહારાજ સાક્ષાત દેવ પધરાવેલા છે અને ભગવાન સર્વના કાર્ય સિદ્ધ કરે છે, જે આવે એની મનોકામના પૂર્ણ કરે છે। આજે 165માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। આ પાટોત્સવમાં ધામે ધામથી અનેક વિદ્વાન સંતો આવ્યા હતા, હરિભક્તો આવ્યા હતા અને આ દિવ્ય અને ભવ્ય પાટોત્સવનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો। વિરલબેન અમિતભાઈ બારોટ છીએ। અમે ઉપલેટાથી દર્શન કરવા આવ્યા છીએ ગઢડા આજે પાટોત્સવ નિમિત્તે અને અમે વર્ષોથી અમારા જો કે પૂર્વજો છે એ પણ સ્વામિનારાયણ ભગવાનના વંશજ જ છે, એટલે અમે વર્ષોથી ગઢડાને માનીએ છીએ અને અહીંયા આવ્યા છીએ દર્શન કરવાના। આજ પાટોત્સવ અમે પહેલા સારંગપુરથી ભક્ત ચિંતામણી પારાયણ માટે આવ્યા હતા અને ત્યાંથી અમે અહીંયા પાટોત્સવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમારી સાથે ત્યાં પારાયણમાં 258 જેટલી લેડીઝ છે, બધી મહિલાઓ છે, બધા અલગ અલગ બધા સત્સંગીઓ છે અને પણ બધા અલગ અલગ ગામથી આવ્યા છે। કોઈ ખંભાતથી આવ્યું છે, કોઈ અમદાવાદથી, જુનાગઢથી, સુરતથી। બહુ જ સારું, કારણ કે ગઢડામાં મહારાજ છે જ્યારે એને દેહ મૂક્યો હતો, હા, અને એ મહારાજે કીધું હતું કે હું નથી પણ મારું જે અંશ છે તમે એ ગોપીનાથજીમાં સમાયેલું છે, એટલે એના દર્શન કરો તો તમે મારા દર્શન કર્યા બરાબર છે। એટલે બહુ સારું ગઢડામાં, અને ગઢડામાં જે કોઈ પણ આવે છે એની બધી મનોકામના તો પૂર્ણ થાય જ છે અને પ્લસ અને એના મનને પણ ખૂબ જ શાંતિ મળે છે।